હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે રીંગણી ચોપીને એને 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિનાની અંદર એક પણ વખત એવો ન આવ્યો કે અમે વિડીયો બનાવી શકીએ. બોલો, 1.5 મહિનામાં એક એવો દિવસ ન આવ્યો કે અમે વિડીયો બનાવી શકીએ. અને આજે રીંગણીને ફૂલડા પણ ખીલવા મળ્યા છે, ફાલ પણ સરસ આવી ગયો છે. બહુ બધા લોકો આપણે જ્યારે લાઈવ વિડીયો કરીએ ને એમાં આજના વિડીયોમાં તો બહુ પૂછ્યું, બહુ બધા લોકોએ કે રીંગણી એમ કે ખેતરની અંદર શું વાવ્યું છે, તો અમે કેવી કે ભાઈ અત્યારે રીંગણી ઊભી છે, રીંગણી વાવી છે. તો કે રીંગણી બતાવો. હવે તડકાનું મારે આ ક્યાં આવું, અમે રજવાડામાં રહેવી એટલે અમને તાપ લાગી જાય પાછો. એટલે ખરા તડકે અમે કાંઈ રજવાડામાં બહાર નીકળ્યા નહીં અને રીંગણી બતાવી નહીં. તો આજે એમ થયું કે હાલો ભાઈ રીંગણી બતાવી દેવી. તો આજે આવ્યા છે એ સ્પેશિયલ રીંગણીમાં રજવાડામાં બહાર નીકળી અને રીંગણીમાં આવ્યા છે સ્પેશિયલ 1.5 મહિને. તો અમારું રજવાડું તો જો કે તમે લોકોએ જોયેલું છે, ઓઝલ છે અમારે, એટલે બહાર નીકળવાનું હોય નહીં. એટલે ધૂળમાં ભલે રોળાવી, બાકી બહાર નહીં નીકળવાનું. તો આજે અમે 1.5 મહિને બહાર નીકળ્યા છે અને 1.5 મહિના પછી એમ થયું કે હાલો ભાઈ હવે બહુ બધા લોકો પૂછે છે તો આપણે એક રીંગણીનું થોડીક એવી ઝલક દેખાડી દેવી, જેથી કરીને તમને લોકોને પણ એમ થાય કે હા રીંગણી સારી છે. એમ તો આપણે રીંગણા પાછળ દેખાઈ રહ્યા છે. આ છે આપણી રીંગણી. દોઢ મહિનાની થઈ હશે? કરો તો કોમેન્ટ જઈ. 1.5 મહિનાની થઈ હશે કે નહીં થઈ હોય? તો ક્યાંથી આવ્યો? એ ટીંડી 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 શું જોવો છે? તો આપણી રીંગણી જો આવી થઈ છે અને એને ફાલ પણ આવી ગયો. જુઓ, અમુક અમુક ઠેકાણે તો ફૂલડા પણ ખીલવા માંડ્યા છે. આ બધા ફૂલડા પણ ઘણી જગ્યાએ ખીલી ગયા છે. તો આપણે રીંગણી કંઈક આવી છે. આટલો લાંબો ચાહ છે, જહાં મેં શેઢો દેખાય ત્યાં સુધી ચાહ છે. અને આ રીંગણા બધા આવા મસ્તીના આપણે વાવી દીધા છે. ને રીંગણી અમે ઘરે નથી વાવતા, રીંગણી અમે ભાગ્યું આપી છીએ. અમારે અહીંયા ગામના જ છે ગુણવંતભાઈ, એ 2-3 વર્ષથી વાવે છે. તો ગયા વર્ષે રીંગણી વાવી હતી અને આ વર્ષે થોડીક વધારે વાવી. જો આવું મસ્તીના ફૂલ છે. અહીંયા બધી ફૂલ જોવા બધા ફાલ, ટૂંકમાં ફાલ આવવા માંડ્યો છે. જો અહીંયા ઝુમખડી દેખાય, ઝુમખડા ફાલ આવ્યા છે. જો હવે છે ને જેમ પત્તું ફૂટશે ને એમ સીધો ફાલ જ આવશે. પવન અમારે અહીંયા બહુ જ માત્રામાં છે પવન. આજ સવારમાં જ ગુણાભાઈ આવ્યા હતા તો એણે પાણી પીવરાઈ દીધું છે. અને તમને જો એક ડિફરન્સ બતાવું, તફાવત તમને આમાં જોવા મળતો જશે, મારે બતાવવું નહીં પડે. કે ઓલા ખૂણો માંડી અને આ જો ટીંડી હાલ્યો જાય, ટીંડી કમ્પ્લીટલી ચાહમાં જ હાલ્યો જાય છે. તો ન્યા લગી મસ્ત ફાલ છે. પાંદડે પાંદડે હવે છે ને ફાલ જ આવશે. તો જો આટલે લગી આ ચા, અહીંથી તફાવત થઈ ગયો. તમને લોકોને જોવા મળતો હોય છે, તફાવત છે અહીંથી. એટલામાં આપણે જીરું વાવ્યું હતું. જીરું કમ્પ્લીટલી એટલે સુધી હતું, અહીં સુધી જીરું હતું. એટલે ચામાં જીરું હતું અને અહીંથી આ સાઈડ તમને અમે બતાવ્યું હતું કે અહીંથી આમ ઘઉં હતા. તો જો આ જીરાવાળામાં રીંગણી થઈ છે એવી ઘઉંવાળામાં થઈ નથી. આ ઘઉંવાળું આ સાઈડ આવતા આવતા થોડીક આ જમીન આપણે થોડીક સારી છે, લાલ છે, ચીકણી માટી જે કહેવામાં આવે. જો આવી છે એટલે આમાં થોડાક રીંગણી છોડવા વળી થોડાક ખારા થયા છે. જો હવે જેમ આમ નીચે જશે ને એમ આમ રીંગણી સારી આવતી જાય. જો આમાં પણ ફૂલડા આવવા મળ્યા છે.
તો તફાવત આટલો છે કે જીરું વાળું પડવું અને ઘઉં વાળું પડવું બંનેમાં આટલો તફાવત રહી ગયો. અહીંથી આમ નીચે થોડીક જમીન સારી આવી ગઈ એટલે ત્યાં થોડાક વામા વળી વિકાસ સારો થઈ ગયો છે. બાકી અને ના જમીન સારી આવી ગઈ અને એ સાઈડ પાછું જીરું જ હતું. વચ્ચે આટલા ઘઉં હતા અને અહીંથી આ સાઈડ બસ આટલેથી જ અમે ઊભા ને અહીંથી જ ત્યાં સાઈડમાં જીરું હતું. તો જો કેવલભાઈ અમારા રમી રહ્યા છે. અમારા કેવલભાઈ શરમાય બહુ. સુજલભાઈના ફૂઈના દીકરા છે ને એટલે સુજલભાઈ શરમાય છે તો કેવલભાઈ શરમાય જ ત્યાં ને. તો જો આટલો તફાવત છે રીંગણીમાં કે જીરાવાળામાં મસ્ત થઈ છે અને ઘઉંવાળામાં થોડીક આવી રહી ગઈ છે. અહીંયા ડૂલ પણ પડી ગયા છે 2-3 ઠેકાણે. ગુણાભાઈ ચોપી દેશે. એમ તો રોપ તો ઘણો છે આપણે ત્યાં હજી રોપ તો હજી ઘણો છે એ તો ચોપી દે. તો જો આવી છે અમારી રીંગણી અને આ સાઈડ જે ખેડેલું તમને દેખાય છે રીંગણીના ચા પૂરા થાય રીંગણીના શેઢા પછી ખેડેલું છે એમાં અમે વાવશું 20 નંબર મગફળી. મગફળી અમે કેટલી પ્રકારની વાવી અમે આજ લાઈવમાં પણ વાત કરી હતી કે ઘણા પ્રકારની અમે મગફળી વાવી પણ અમને 20 નંબર જેટલી મજા એક મગફળી ન આવી. કારણ કે એ સીધા છે ને આમ જો હાળિયા જ છૂટે માંડવીના હલર હાલતું હોય ને એટલે સીધો ઢગલો જ થાય. અને ઓલી 32 નંબર ને બીજી ને ત્રીજી ની તો બધી ઠીક હવે સમજ્યા ગિરનાર 4 ને 12 ને સમજ્યા બધું. બાકી 20 નંબર અરે કાંઈ ન આવે. જો આમાં વાવવાની છે આપણે મગફળી. હાલો તાઈ બતાવી દીધી તમને અમે રીંગણી. કારણ કે 1.5 મહિના ખાલી અહીંયા જ આવવાનું હતું. આ જો આપણું મકાન છે રજવાડું. એ રજવાડું મેકીને ખાલી અહીંયા જ આવવાનું હતું તો એમ નહોતા આવતા. ઓઝલમાં બહાર નીકળતા નહોતા. આજે નીકળ્યા છે બહુ બધા લોકોએ કીધું કે રજવાડામાંથી બહાર નીકળો ને અમને તમારી ખેતીવાડી અને રીંગણી બતાવો. એટલે આજે રજવાડામાંથી બહાર નીકળી અને તમને સ્પેશિયલ તમારા માટે રીંગણીનો વિડીયો બનાવવા ગયા હતા આજે આપણે. તો કેવી લાગી રીંગણી, કેવી લાગી અમારી જમીન અને ખેતીવાડી. જવા છે નેપિયર ઘાસ. ઉનાળાના લીધે આવું થઈ ગયું છે. ખરું હાલો તો આવજો ભાઈ. ના ઉનાળાના લીધે તો ખરું પણ ક્યારેક અમારું ગૌધણ ક્યારેક એકાદું છૂટ્યું હોય ને તો અહીં બધે તો એટલા પાંદડા ખાઈ ગયા છે એટલે રાડા દેખાય છે. સારું હાલો તો આવજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.